સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં આજે વિદ્યાર્થીઓને રઝળવાનો વારો આવ્યો છે। ઉના તાલુકાના નવા બંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ ઓચિંતા બંધ કરી દેવાતા 123 વિદ્યાર્થીઓને રઝળવાનો વારો આવ્યો। ટ્રસ્ટની શાળા પાસે ઓરડાઓની સગવડતા ન હોવાથી પ્રાથમિક શાળાના ઓરડામાં અભ્યાસ કરાવવામાં આવતો હતો। ટ્રસ્ટની હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10 ના 70 વિદ્યાર્થીનીઓ અને 53 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હવે સ્કૂલ ઓચિંતા બંધ કરી દેવાતા 123 વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે। બાંગ્લાદેશમાં છેલ્લા 2 દિવસથી જે પરિસ્થિતિ છે તેને લઈ અને ગુજરાત યુનિવર્સિટી હવે એક્શન મોડમાં આવી છે અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બાંગ્લાદેશ હિંસાને લઈ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો સતર્ક બન્યા। ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી। વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના 2 ઇમરજન્સી નંબર આપવામાં આવ્યા। સોશિયલ મીડિયા પર સમજી વિચારીને પોસ્ટ કરવા અને અફવા પર ધ્યાન ન આપવા માટેની સૂચના આપવામાં આવી।